માં રાખવો જોઈએ। પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ માટે ગઈકાલે જોયું હતું સમાચારના લીધે સ્ટોક ફોકસમાં આવતો દેખાયો તો આરવીએનએલ આજે ફોકસમાં અહીંયા પણ પોઝિટિવ કામકાજ જોઈ રહ્યા છે। ચાર્ટ સેટઅપ આ બંનેના કેવા લાગી રહ્યા છે? ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો અત્યારે આ લેવલ પર કરાય અને ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવો? તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટની અગર આપણે વાત કરીએ તો સારા એવા લેવલ્સથી આપણને કરેક્ટ થતો જોવા મળ્યો છે। 800 થી આપણને સીધો ડ્રોપ બનતો જોવા મળ્યો બિલો 500 નો। ત્યાંથી ધીરે ધીરે રિકવરી ડેફિનેટલી આપણને બનતી જોવા મળી રહી છે, પણ ડિસાઇસિવ મુવમેન્ટ આપણને હજી સુધી એવી બનતી જોવા નથી મળી। સેકન્ડલી આજના દિવસની જ વાત કરીએ તો સારા એવા લેવલ્સ પર આપણને ટ્રેડ થતો જોવા મળ્યો હતો। ઉપરમાં 586 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળ્યા, ત્યાંથી આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું છે। અને એની પહેલા પણ અગર આપણે જોઈએ તો કંઈક ને કંઈક જે 580 ની આસપાસના લેવલ્સ છે ઘણા ઇમ્પોર્ટન્ટ રહ્યા છે અને ત્યાં આપણે હર્ડલ ફેસ થતો જોવા મળ્યો છે। તો જ્યાં સુધી 580 ના લેવલ સરપાસ ન કરે ત્યાં સુધી તમને વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે। જો 580 ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કર્યો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો। ઉપરની સાઈડ પર તમારો પહેલો ટાર્ગેટ જે બનશે એ છે 671 રૂપિયાનો। 670 રૂપિયાની આસપાસના લેવલ્સ માટે તમે લોંગ કરીને ચાલી શકો છો। નીચેમાં તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે, જે હમણાં રિસેન્ટના સ્વિંગ લો બન્યા હતા 530 ની આસપાસના। 530 ના સ્ટોપ લોસથી તમે કામકાજ કરીને ચાલી શકો છો, પરંતુ હમણાં નહીં, અગર જો 580 ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે। સેકન્ડલી આરવીએનએલ ની વાત કરીએ તો આરવીએનએલ ઘણા સારા લેવલથી આપણને બાઉન્સ થતો જોવા મળ્યો છે। પ્રીવિયસલી પણ આ જ લેવલ્સ હતા જે એક ડિમાન્ડ ઝોનની જેમ કામ કરતા જોવા મળ્યા હતા। સો અહીંયા તમે ફ્રેશ પોઝિશન તમારે બનાવી હોય તો તમે બનાવીને ચાલી શકો છો। સ્ટોપ લોસ તમારો ખૂબ જ મિનિમલ બનતો જોવા મળી રહ્યો છે, જે છે 310 રૂપિયાનો। 310 રૂપિયાનો ક્લોઝિંગ બે સ્ટોપ લોસ તમને મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે। ઉપરની સાઈડ પર વાત કરીએ તો 370 ના ટાર્ગેટ માટે તમે આરવીએનએલ વોચમાં રાખીને ચાલી શકો છો। ઓકે, તો બે કાઉન્ટર માટે પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે। સૌથી પહેલાં પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ થોડું વેઇટ એન્ડ વોચ કરીને ચાલો। 580ની ઉપર નીકળે છે ત્યાંથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો। ત્યારબાદ તમારે સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે 530નો અને ટાર્ગેટ 671 સુધીના બનતા દેખાઈ શકે છે। અને આરવીએનએલની વાત કરી લે તો કરંટ માર્કેટ પ્રાઇસે પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો। સ્ટોપ લોસ 310નું ધ્યાનમાં રાખવાનું છે, ટાર્ગેટ 370 સુધીના આરવીએનએલ બતાવી શકે છે। તો આ બે કાઉન્ટર ફોકસમાં રાખવાના રહેશે। પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ માટે થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલી શકો છો। એ સાથે